લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચાંદોદ નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ભાજપા દ્વારા ચાંદોદ જિલ્લા પંચાયત સીટનો નૂતન વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનના સંકલ્પને સાકાર કરવા માટે સૌને એક જ દિશામાં કાર્ય કરવા અપીલ કરાઈ. ડભોઈ વિધાનસભાની ચાંદોદ જિલ્લા પંચાયત સીટનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષના સ્નેહમિલન સમારોહનું નવા માંડવા સ્થિત પરમહિત ધામ આધ્યાત્મિક સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના મુખ્ય અતિથિ ધારાસભ્ય શૈલેષ મહેતા અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સૌનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય દ્વારા ભાજપા સરકારે વિસ્તારમાં કરેલા વિકાસ કાર્યો તેમજ આગામી દિવસોમાં વિધાનસભા વિસ્તાર સહિત ચાંદોદ જિલ્લા પંચાયત વિસ્તારમાં હાથ ધરાનાર અનેક વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશીના સંકલ્પ સાથે સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત આગામી એપીએમસીની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત કુકરના નિશાનવાળી પેનલને મત આપી વિજય બનાવવા તમામ મંડળીઓના પ્રતિનિધિઓ અને આગેવાનોએ અપીલ કરી હતી. તો ચૂંટણી આવે ત્યારે જેને સામે લડવું હોય તે લડી લે, પરંતુ સરકાર વિકાસ કાર્યો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે વિકાસ કાર્યોમાં અવરોધરૂપ ન બનવા અંગે વિરોધીઓને ટોણો માર્યો હતો. નિરંજન ચૌહાણ, ડભોઈ. આપણે કોઈને કહેતા નથી, એમાં તો વિકાસમાં કોઈ રોડા ના નાખતા. ચૂંટણી આવે અમારી સામે જેને લડવું હોય લડે, અમને કોઈનો વાંધો નથી. પણ જ્યારે વિકાસના કામો આવતા હોય, સરકારમાંથી રૂપિયા આવતા, વિકાસના કામો સારા થઈ રહ્યા હોય ત્યારે એમાં અડચણ કોઈ ના નાખો. અને નવા વર્ષમાં એ તમામને માં નર્મદા સદબુદ્ધિ આપે. હવે તો એવું કેવું પડે ને, એમાં તો કોઈ સમાચાર ના બને ને ભાઈ, સદબુદ્ધિ આપે. એપીએમસીનું ઇલેક્શન છે, અહીંયા કેટલાય મંડળીઓ સાથે સંકળાયેલા છે. એ તમામને વિનંતી કરું છું કે આ વખતે ભારતીય જનતા પક્ષ પ્રેરિત પેનલ કુકરના નિશાન પર ચૂંટણી લડી રહી છે. 16માંથી 6 સીટો આપણી બિનહરીફ જાહેર થઈ ગઈ છે. 10માંથી 10 સીટ આપણે જીતવાની છે. એના માટે જે ગામોમાંથી જે આગેવાનો આવ્યા છે તમામ ગામોની મંડળીઓના પ્રતિનિધિઓ મત આપવા આવે અને કુકરના નિશાનને આપે, એના માટે સૌએ પ્રયત્નમાં લાગવાનું છે.